મિત્રો, દરેક ડોન કે અસામાજિક તત્વો જન્મદાની સાથે આવી વ્યક્તિઓ નથી હોતી. તેને આપણો સમાજ ઘણી વખત આવા કાર્યો કરવા મજબૂર કરે છે. યાદ રાખજો, બેઈમાનીના ધંધામાં ઈમાનદારી હોય છે, પણ આજકાલ લોકો ઈમાનદાર હોવાનો માત્ર ઢોંગ કરે છે. વાસ્તવમાં એ લોકો જ મોટા બેઈમાન હોય છે. તો નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું મારી વાર્તાઓની દુનિયામાં. અને હું છું આ નિર્જીવ શબ્દોને શ્વાસરૂપી જીવન આપનાર નિલેશ. લ્યો તો સાંભળો. મારી ઓફિસમાં એક ગઢા કાકા આવ્યા હતા. મારો બિઝનેસ એવો છે તેમાં રોકાણ કંઈ નથી, બસ હિંમતની જરૂર હોય છે. આમ તો હું નોકરિયાત હતો, ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર, એક મધ્યમ વર્ગીય પરિવારની આ તો નિશાની છે. કોઈ સાથે ઊંચા અવાજે વાત પણ ન કરી હોય, અને ત્યાં મારામારીની વાત જ ક્યાં આવે. મારા ભૂતકાળની વાત કરું તો એપ્રિલ મહિનો આવે એટલે ઇન્ક્રીમેન્ટ આપવાનું આવે, એટલે કંપનીમાં એક પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવે. રૂપિયા નથી, કામ નથી, માણસો વધારે છે, ખર્ચ ઘટાડવા કર્મચારી છૂટા કરો, તમારી ભૂલો ગોતી અપમાનિત કરે, તમને અમારી કંપની સિવાય ક્યાંય ન રાખે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે. આ પ્રકારના માનસિક ત્રાસ અને ભય, અસલામતીના વાતાવરણ વચ્ચે મેં ઘણા વર્ષો પસાર કર્યા. સવાર પડે ચાવી ભરેલા રમકડાની જેમ નોકરી ટિફિન પકડીને જોકરની જેમ જઈએ. કોઈ માનસિક આનંદ નહીં, કોઈ પ્રગતિની વાત નહીં. આવી જિંદગી અને ભણતરથી મને ધીરે ધીરે કંટાળો આવવા લાગ્યો હતો. જે ભણ્યો એ પ્રમાણે કામ નહીં, અને જે કામ હોય એ પ્રમાણે પગાર નહીં. આવા સંજોગોમાં મને અચાનક મેનેજમેન્ટે બોલાવ્યો. મને થોડો ખ્યાલ હતો, હું માનસિક પણ તૈયાર જ હતો. હું હિંમત સાથે અંદર ગયો. વ્યક્તિ પાસે હિંમત બે કારણથી જ આવે છે. એક સંતોષકારક બચત હોય, અને બીજું ગુમાવવા જેવું જિંદગીમાં કંઈ ન બચ્યું હોય. મારી પાસે બચત હતી, એથી હિંમત ખુલ્લી હતી. બાકી પપ્પાના શબ્દો તો મને યાદ રાખ્યા હતા. સંબંધો બહારના જેવા છે. કોઈ આપણા માટે બહારનું બંધ કરે તો સ્ટોપર બંને બાજુ હોય છે. કોઈ અંદરથી બંધ કરે તો આપણે બહારથી બંધ કરી દેવાની. આવા કંપનીમાં વાતાવરણને કારણે ઘણી વખત મારા પ્રેમાળ પરિવાર સાથે અશોભનીય વર્તન વ્યવહાર થઈ જતો હતો. એક વખત તો હદ થઈ ગઈ. મેં મારા 5 વર્ષના બાળક ઉપર વગર કારણે હાથ ઉપાડ્યો. મારી પત્નીથી પણ બોલાઈ ગયો. ઓફિસનો ગુસ્સો બાળક ઉપર કેમ ઉતારો છો? સ્વીટો તો સૂતો હતો ત્યાં મેં તેના માથે હાથ ફેરવી કીધું, બસ બેટા, બહુ થયું. હવે આ પાર કે પેલે પારની લડાઈ લડવી પડશે. આ રોજ કંપનીની માથાકૂટનો ભોગો મારો પરિવાર બને એ નહીં ચાલે. મને કંપનીના માલિક ચુનીલાલે પૂછ્યું, 8 કલાક આજકાલ તમે ઓફિસમાં શું કરો છો? જાણે કંપનીમાં રોજ ક્રિકેટ રમવા આવતા હોય તેવા સવાલની મને ઝટકો લાગ્યો. હું સમજી ગયો હતો ગોળ ગોળ વાતોને અંતે પરિણામ શું આવવાનું છે. આમે મેં નિર્ણય કરી જ લીધો હતો. પગાર વધારો માંગો તો કહે તમે કામ શું કરો છો, અને રજા માંગો તો કહે તમારું કામ કોણ કરશે. ધીરે ધીરે આવી નીચ માનસિકતા ઘણી કંપનીના માલિકોમાં આવતી જાય છે. બસ માનસિક શોષણ કરો. સરકારે તો હાથ ઊંચા કરી દીધા. જશે ક્યારે ભણેલા બેકાર. આવી માનસિકતા તેઓના મગજમાં ઘર કરવા લાગી છે. તેથી મેં સામે સવાલ કર્યો, સાહેબ, તેનો મતલબ એવો થયો કે તમારા કર્મચારીઓ શું કામ કરે છે તે આપને ખબર જ નથી. તો એ કંપનીમાં મારે મારો કિંમતી સમય અને શક્તિ શા માટે બગાડવો જોઈએ? તમારા કર્મચારીને 8 કલાકનું કામ આપવાની જવાબદારી તમારી છે, મારી નથી. કંપનીના માલિક ચુનીલાલજીની આંખ કરી બોલ્યા. મતલબ? મેં કીધું, મતલબ સાફ છે સાહેબ. વ્યક્તિની જેટલી કેપેસિટી હોય એટલા છોકરા પેદા કરવા જોઈએ. સોનું લેવા નીકળ્યા હોય ત્યાં પિત્તળનો ભાવ ન પૂછાય. કંપનીનું ભવિષ્ય જોવું હોય તો સેલ્સ તરફ ધ્યાન રાખો, પગાર તરફ નહીં. અને ઘેટાઓ અને ચમચાઓ તો મફતના ભાવે તમને બજારમાંથી મળી જશે. જો સાહેબ, મારું આ રાજીનામું રોજ મરતા જીવવું તેના કરતાં જીવનનો ફેસલો એક વખત કરી છેલ્લી બાજી હું પણ રમી લેવા માનું છું. જો મારા પગારના ખર્ચમાંથી તમારી કંપની બચી જતી હોય તો કંપનીના કર્મચારી તરીકે હું ખુશ થઈશ. બાકી વૃત્તિ તેવી પ્રવૃત્તિ, જેવી પ્રવૃત્તિ એવી ગતિ હોય. નીતિ સારી હોય તો મુસીબતમાં પણ રસ્તા નીકળે છે. મેં 2 હાથ જોડી કીધું, જો સાહેબ, જય શ્રી કૃષ્ણ. હવે ક્યાં, ક્યારે અને ક્યાં સંજોગે આપણે મળવાનું થશે એ ભગવાન જાણે. પણ જ્યારે મુકાબલો આપણા થશે ત્યારે જોરદાર થશે. સ્ટાફ અહીં નોકરી કરવા આવે છે. બેઇજ્જત થવા નહીં. નોકરી મારી જરૂરિયાત છે, મજબૂરી નથી. કહી હું ચેમ્બર ખોલી બહાર નીકળી ગયો. ચુનીલાલ પણ વિચારતા રહ્યા. ખરો છપ્પરની છાતીવાળો એમને બોલવાનો સમય પણ ન આપ્યો. થોડા મહિને ઘરે બેસી આગળ શું કરવું વિચારતો હતો. એક અગત્યના કામથી વહેલી સવારે કાર લઈ હું જતો હતો ત્યારે રસ્તાની બાજુમાં એક ઘાયલ વ્યક્તિને મેં જોઈ. મોર્નિંગ વોક વખતે કોઈ ટક્કર મારીને જતું રહ્યું હોય તેવું મને લાગ્યું. આજુબાજુના લોકોની મદદ લઈ કારમાં નાખી હોસ્પિટલ પહોંચાડ્યા. તેમના મોબાઈલ મારફતે ગમે તેમ કરી તેમના પરિવારને કોન્ટેક્ટ કર્યો. પરિવારમાં 15 થી 20 મજબૂત બાંધાની વ્યક્તિઓ બ્લેક કપડામાં હાજર થઈ ગયા. મને વિગત પૂછી મારો આભાર માની મોબાઈલ નંબર પણ માગ્યો.
હું સમજી ગયો ઘાયલ થયેલ વ્યક્તિ કોઈ મોટી વ્યક્તિ હોવી જોઈએ. થોડા દિવસ પછી મને મોબાઈલ કરી તેમની ઓફિસે બોલાવ્યો. જે વ્યક્તિ ઘાયલ હતી તેનું નામ ધરમસિંહ, મારાથી ઉંમરમાં ઘણા મોટા હતા. તેઓ ઊભા થઈને મને ભેટી અને બોલ્યા, બેટા, હું તારું ઋણ કેવી રીતે ઉતારું? વાતમાં તમને ખબર પડી કે હું બેકાર યુવાન છું. અને તેમની બાજુની પડેલ ખાલી ખુરશી તરફ નજર કરી કીધું, બેટા, તને વાંધો ન હોય તો આછા ખુરશી તું સંભાળ. મારા માટે બધું નવું હતું. ધીરે ધીરે તેમના બિઝનેસના સિદ્ધાંતોની મને ખબર પડવા લાગી. તેઓનું મુખ્ય કામ જે લોકોની મોટી ઉઘરાણી કોઈ મોટી કોર્પોરેટર કંપનીઓમાં ફસાઈ ગઈ હોય તે ઉઘરાણી ટકાવારી પ્રમાણે કઢવી આપવી. તેમાં પ્રથમ સજાવટ, પછી તાક ધમકી અને ના છૂટકે અંતે મારામારી. પણ મને તેમના વ્યવસાયનો એક આદર્શ કહો કે સિદ્ધાંત ગમ્યો. પ્રોફિટના રૂપિયામાંથી ગરીબોનું દેવું કે લોન ઉતારવા માટે કરતા હતા. કોઈ નાના વેપારી કે ગરીબ વ્યક્તિઓની ઉઘરાણી કે વસૂલીનું કામ કદી લેવામાં આવતું ન હતું. બહાર બેઠેલા કાકાને મેં ચેમ્બર્સમાં બોલાવ્યા અને તેમની વાત મેં શાંતિથી સાંભળી. તેમનો છોકરો કોવિડની બીમારીને કારણે લાખોના ખર્ચ કર્યા પછી પણ તેઓ બચાવી ન શક્યા હતા. તેમને જીરેલ માલ સામે એક કોર્પોરેટર કંપની 25 લાખ રૂપિયા પાછા આટલા વર્ષ પછી પણ આપતા ન હતા. કાકાએ હાથ જોડીને કીધું, બેટા, મારી ઉઘરાણી કઢાવ્યા, તારો ચાર્જ જે થશે એ હું આપી દઈશ. આંખમાં સંતાન ગુમાવવાનું દુઃખ હતું, સાથે નાણાં પણ ગુમાવ્યાનું. કાકાએ ફાઇલ મારા હાથમાં મૂકી અને ફાઇલ ખોલતા જ મેં કીધું, કાકા, તમે કંપની જોડે કામ કર્યું? હા બેટા, મને ખબર ન હતી. આટલી હદ સુધી જશે નફટ અને નાલાયક હશે. કાકા, તમારો 1 રૂપિયો ચાર્જ અમારા તરફથી લેવામાં નહીં આવે. વ્યાજ સાથે રકમ પરત આવશે. ચિંતા ના કરતા. આ સમય દરમિયાન તમારે રૂપિયાની જરૂર હોય તો મને કહી દેજો. આ કોર્પોરેટર કંપની એટલે ચુનીલાલ, જ્યાં મારી જિંદગીના 10 વર્ષ મેં આપ્યા હતા. મેં કીધું, લોકોને બૂચ મારીને કંપની ચલાવી છે. મેં મારા સાથીઓને કીધું, જીપ બહાર કાઢો. મારી કારની પાછળ મારા સાથીઓને કાફલો ચુનીલાલની ફેક્ટરીએ, જ્યાં મેં 10 વર્ષ કર્મની ખેતી કરી હતી, ત્યાં આવીને મારી કાર ઊભી રાખી. એક સારી ચાલતી કંપનીને ચમચાઓ અને ખુશામત ખોરોએ ઉદયની જેમ ફોલી ખાધી. તેનું મને ખૂબ દુઃખ હતું. મેં વિઝિટિંગ કાર્ડ અંદર મોકલ્યો. મને અંદર બોલાવવામાં આવ્યો. ચુનીલાલ મને ઓળખી ગયા. એ કટાક્ષ કરી બોલ્યા, મતલબ કે હવે આ પ્રકારના ધંધા ચાલુ કર્યા છે? મેં કીધું, તમારા કરતાં સારા ધંધા છે. બાકી આપણો કર્મચારી અને શેઠના સંબંધો એ દિવસે જ પૂરા થયા જે દિવસે મેં કંપની છોડી. એટલે મર્યાદામાં રહી તુકારા કર્યા વગર મુદ્દાની વાતો ઉપર આવો. મેં ફાઇલ ટેબલ ઉપર મૂકી કીધું, આ જૂની ઉઘરાણીનું પેમેન્ટ ન કરવાનું કારણ? ચુનીલાલ ફાઇલની અંદર માથું રાખી બોલ્યા, આવશે ત્યારે આપવામાં આવશે. અત્યારે મારી પાસે રૂપિયા જ નથી. મેં કાળા ચશ્મા ટેબલ ઉપર મૂકી અને કીધું, રૂપિયા લેવા આવ્યો છો, તમારી વાર્તા સાંભળવા નહીં. બોલો, ક્યારે આપો છો? તારાથી થાય કે કરી લે, નહીં મળે. ચુનીલાલ ખુરશીમાં ઊંચા થઈ બોલ્યા. મેં કીધું, તમારી સામે 5 વર્ષ પહેલાનો સમીર નથી બેઠો. ફરીથી કહું છું, ભાષાની મર્યાદામાં રહેજો. મિત્રો, હવે સ્ટોરી પૂરી સાંભળજો. છાતી ઉપર પગ રાખી રૂપિયા કઢાવતા મને આવડે છે. લોકોનો બગીચાનો જેમ ઉજ્જડ થઈ ગયો હતો, તેમાં ઓફિસને પણ ઉજ્જડ કરતા મને વાર નહીં લાગે. બાકી પોલીસની બીક બતાવવાની ભૂલ ના કરતા નહીં. તમારા ધંધામાં તમે જેટલા નિપુણ છો એટલો જ નિપુણ હું મારા ધંધામાં થઈ ગયો છું. વકીલોની તો ફોજ અમે સાથે રાખીએ ફરીએ છીએ. બાકી નીકળતી રકમ આ વ્યક્તિના ખાતામાં 24% વ્યાજ સાથે કાલે સાંજ સુધીમાં જમા થઈ જવી જોઈએ. આ ધમકી નહીં, ચેતવણી સમજી લેજો, નહીતર પરિણામ ભોગવવા તૈયાર રહેજો. ચુનીલાલ ફરીથી જીની આંખે મારી સામે જોઈ રહ્યા. ચુનીલાલ, મેં તમને કીધું હતું, મુકાબલો જ્યારે થશે ત્યારે મજબૂત હશે. માત્ર સમય અને સંજોગ બદલાયા છે, સ્થળ એ જ છે. લ્યો, જય શ્રી કૃષ્ણ. ફરીથી કોઈ ચાલ રમવાનો પ્રયત્ન કરતા નહીં. કાલે સાંજે યાદ રહે. હવે આગળ કોઈ પણ પ્રકારની વાત કરવી હોય તો કાર્ડ તમને આપેલ છે. મેં હસતા હસતા કીધું, તમારી જૂની ઉઘરાણી હોય તો કહેજો. ઉઘરાણીના 10% અમારી ફી છે. મેં ઊભા છતાં કીધું, કંપનીમાં તકલીફમાં હોય ત્યારે વ્યક્તિગત મિલકત પણ દાવ ઉપર લગાવવી પડે. સમજ્યા? એ તારે મને સમજાવવાની જરૂર નથી. ચુનીલાલ ભડક્યા. મેં કીધું, ચુનીલાલ, જેનો ખરાબ સમય હોય તેને સાંભળવાનું જ હોય. મેં ખૂબ તમારું સાંભળ્યું છે. બીજે દિવસે રાત્રે કાકાનો ફોન આવ્યો. આભાર બેટા, આટલી સરળતાથી રૂપિયા મળી જશે એ મને ખબર ન હતી. મેં કીધું, કાકા, દુનિયા ઝુકતી હે, ઝુકાને વાલા ચાહીએ. નોકરી છોડ્યા પછી કાકા મારા હકના રૂપિયા કંપનીમાંથી કઢાવતા મને 1 વર્ષ થયું હતું. કારણ કે ત્યારે હું સીધો હતો. કાકા સીધા અને ભોળા લોકોની આ સંસાર તબિયતથી બજાવે છે. લ્યો કાકા, રામ રામ. તમારો છોકરોને તો કોરોના ભરકી ગયો, પણ મને તમારો છોકરો સમજી લેજો. મુસીબતમાં યાદ કરજો. આદર ભલે બેઠ, માતાજી તારી રક્ષા કરે, કહી કાકાએ ફોન નીચે